નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર ગુંજ સોશિયલ ગ્રુપ છેલ્લા 10 વર્ષથી સેવાકીય કાર્યમાં અગ્રેસર રહ્યું છે. ત્યારે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આગામી 23 ફેબ્રુઆરીના રોજ દીવી રોડ ઉપર ગુપ્તા ફાર્મ ખાતે 9મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 51 જેટલા નવદંપતીઓએ એક જ મંડપ નીચે પ્રભુતામાં પગલાં માંડે છે. ત્યારે ગુપ્તા ફાર્મ ખાતે ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તાની અધ્યક્ષતા હેઠળ 51 જોડાઓ અને કંકોત્રી શેરવાનીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે 51 દીકરીઓને વિનામૂલ્યે પાનેતરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રોજેક્ટ ચેરમેન જિગ્નેશ અંદાડિયા સહિત ગુંજ સોશિયલ ગ્રુપના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ગુંજ સોશિયલ ગ્રુપ છેલ્લા 10 વર્ષથી આપણા અંકલેશ્વરમાં અનેક સેવાકીય કામ કરતા આવ્યા છે. ત્યારે આજે ભાગરૂપે 9મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. ત્યારે 51 દીકરીઓ માટે આજે પાનેતર વિતરણ અને શેરવાનીનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. સાથે સાથે લગ્નમાં જે અમે કંકોત્રી પણ આપીએ છીએ, એક જોડામાં 50 કંકોત્રીઓ એ લોકોને આપવામાં આવે છે કે એમના સગા સંબંધીઓને એ કંકોત્રી પણ વેચી શકે છે. ખાસ કરીને આપને કહું કે અમારો ધ્યેય એક જ છે કે જેના મા બાપ ના હોય એને પહેલાં પ્રાયોરિટી આપતા હોઈએ. લગભગ છેલ્લા 9 વર્ષથી કમસે કમ 10 થી 15 દીકરીઓ એવી હોય જેના કોઈ મા બાપ ના હોય એવાને અમે પ્રાધાન્યતા આપતા હોઈએ. આ વખતે પણ 5 જોડા એવા છે જેના મા બાપ જ નથી. કોઈના અને ઘણા બધા તો એવા છે કે કોઈના મા નથી, કોઈના બાપ નથી. પણ એના માટે ગુંજ સોશિયલ ગ્રુપની તમામ ટીમ એક મામા તરીકે, મા બાપ તરીકે, ભાઈ તરીકે જે સેવા કરે છે ને ખુલ્લા દિલથી જે સેવા કરે છે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે દાતાશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે ગુંજ સોશિયલ ગ્રુપ પર એ લોકોને એટલો વિશ્વાસ છે કે આ જે કંઈ એ લોકો દાન રૂપે જે વસ્તુઓ આપે છે એમને એમ થાય છે કે ઘણા બધા તો એવા છે કે અમારા છેલ્લા 9 વર્ષથી એવા દાતા શ્રી અમારી સાથે જોડાયેલા છે. એમને અવિરત કહી જ દીધું છે તમારે કે મને પૂછવાનું નહીં, જે લખવું હોય લખી દેવાનું. એટલે આ બધાના સહયોગથી આ મોટું કામ જે થાય છે એનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજ રોજ ગુંજ દ્વારા સર્વજ્ઞાતિ 51 સમૂહ લગ્ન 51 જોડાના સમૂહ લગ્ન નિમિત્તે 9મા સમૂહ લગ્ન નિમિત્તે આજ રોજ જોડા પેટે કન્યાઓને પાનેતર તેમજ વરને શેરવાનીનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ અહીંયા આગળ વરરાજાઓને એમની શેરવાનીનું માપ લેવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે અમે જે કરીએ છીએ આ વખતે અમારો 9મો સમૂહ લગ્નનું આયોજન છે. તે નિમિત્તે આ વખતે દર વર્ષે પણ જે અમને 25 થી 30 આઈટમ જે મળતી હતી કન્યાદાનમાં એની જગ્યાએ આ વખતે અમને 32 થી 33 આઈટમો મળે છે. અને હજુ પણ લગભગ 40 જેવી આઈટમો મળશે જ. ને એ અમે એ કરીશું ને જે દાતાઓ અમારી પર વિશ્વાસ મૂક્યો છે એ પ્રમાણે અમે અતિવેટ કામ કરીએ છીએ. આ તબક્કે અમારી ગુંજ સોશિયલ ગ્રુપની ટીમ બધા ખભેથી ખભા મિલાવીને કામ કરે છે. તે બદલ દરેક ગુંજના કાર્યકર્તાશ્રીઓનો હું આભાર વ્યક્ત કરું છું. સાથે પત્રકાર મિત્રોનો બી આભાર વ્યક્ત કરું છું. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.